રામ રામ ખેડૂત ભાઈઓ કિસાન ભાઈઓ રામ 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 કેમ મજામાં બધાય દાયરા ની બધાય ની ખેડૂત મિત્રોને રામ રામ મજામાં છે ને માટી મજા મજા કી વરસાદ પાણી જોઈએ હે હા થોડોક આવે જાય તો સારું ભગવાન આવે જાય બીજા ત્રીજા નોરતા ને અગાહી આપે વિહાભાઈ બતાય પરેશ ગૌસ્વામી ને આંબાલાલ પટેલ ની વરસાદ થોડોક આવે જાય તો આપણે શેલા મંડવા નો પીવરામાં પછી ઘેર થઈ ગયા સહી સોને પૂગે જાય દિવાલ લગા ને શેલા બધા બધું રેડી થઈ જાય ભાઈ 1000 હાથ વાળો તો બહુ તૈયારું છે કુદરત ના ધ્યાન જ રાખે કે આમાં બધું સમય એવો આવે ગો કે ખેડૂની ખેતીમાં મોહિમી થાય પોતાના માંડવ્યું હળે ગયું કોઈ બાકી બાર ની બી હળે ગયું નકો માંડવ્યું બહુ છે એને હાર્યું છે ને તેણીને ને ડીએપી નું હોય કે મારા રામ નો કામ ભગવાન નો કોપ હોય ખેડૂ માથે ખેડૂ હાવ વિહાભાઈ કોકરે ડીએપી ખાતર છે ખેડૂતની પાયાનું છે એમાં વાત તમારી ઈ પણ હાસી ખેડૂત મિત્ર કે કોઈ ડીએપી ઉપર થી ન નાખું એમાં હાસી વાત છે ઈ ક્યાં જાય છે તું ઈ પ્રોબ્લેમ હોય તો એને હિસાબે હેડતી હોય એમાં હાસું તો વિહાભાઈ મંડવી હળે બહુ રેડી નાખે ખેડૂત મંડવી છે હાર્યું તો હળે બહુ એવી માતા કાંઈ રાવ ફરિયાદ કોઈ થાય નથી કે આ બધું કુદરતી કોપ કહેવાય મંડવી બહુ હળે ભગવાન ધાર્યું હે ચાહે ગોર્યું ખેડૂત દીકરાઓને હાજર નિર્વા રાખે કાંઈના જેવા રહેવા દે ને ભગવાન પાસે કિસાન ભાઈઓ ખેડૂત ભાઈઓ એ પ્રાર્થના કરી દો કે હાથ પૈકી હાજર રાખજો ને દવાખાનું ન આવે દવાખાનું આવે તો નાય ડોક્ટરો છે ને વિહાભાઈ ખોલે જ નાખે સીધા પાનાને પકડ લઈ કે ઓપરેશન કરવું પડે 3 લાખ રૂપિયા હે મારા નાથ દવાખાનું ન દે તો કોઈ નહીં ને ખેડૂત દીકરા હાંભું એટલી અપેક્ષા ભગવાન રાખજે મારા નાથ જગતના નાથ બધાયની જળવાઈ રહે એવું મારા વાલા કરજે દવાખાનું ન દે તો ગોર્યું પરવા થાય બીજું કામ આમાં ગમે એ કરે ને મનતા વારવું પડે ને ભાઈ વિહાભાઈ દવાખાનું નથી તો ભાવતાલ જોઈએ ખેડૂત ભાવતાલ તો જઈએ પણ હું એમાં તમે હાસા હું આપ ભગવાન ને પાસે એક પ્રાર્થના કરા કિસાન ભાવતાલ ક્યાં ભગવાન આપી આ તો ભાવતાલ તો ભગવાન ના હાથની વાત ને પણ ભાવતાલ ને આ બધા અધિકારીઓની ને સરકારના હાથની વાત છે ભાવતાલ ની તો હું તો ભગવાન પાસે એક આ વેશમાં પ્રાર્થના કરી કે ભગવાન ગોર્યું આપણે કાયમા જીવા રહેવા દે દવાખાનું ન આપે એક મારી આ વેદના મુદ્દાવાળી છે કોઈ મુદ્દા વગરની વેદના ને તમારે કંઈ ભૂલ થઈ હોય ઠપકો દેવો હોય તો દવા આપણે સારું દઈએ છે સ્વીકારેલી ભૂલ આવતી છે તો એટલે મેં આવી રીતે મન વરીવું ખેડૂતને હિંમત આપીએ આપણે બધા ભેરા છે એટલે કાલે આપણી સભામાં કિવે ગામ ગતા બાલાગામ ઈ બધા કથના ભારે ભાષણ કર્યું હો ભાઈ ઈ કેવી હિંમત દેતા હતા એટલે આપણી એક હિંમત ની વાત છે કે હિંમત ખેડૂના દીકરા એમ વાતો બધી ખેડૂ ની કર્યું ભાઈ મેરામણ ભાઈ વિહાભાઈ વાતો બધી ખેડૂ ની કર્યું ઈ કે અમે ખેડૂત દીકરા છે ઈ કે અમારી પેઢીમાં કોઈ નેતા નથી બન્યો હું કે લા આ ગતને તો તમારા બાપુની ભજન હારા કર્યા હોય ઈશ્વરનું કોઈ ભજન કર્યું હોય તો ફળ મળે નકર ફળ ન મળે ભલે આપણે કહે કે નેતાનો દીકરો નેતો થયો પણ એનું કંઈક ભજન કા ભાઈ હોય આ હું સાંભળવા ગતો મજા આવી સાંભળવાની મજા આવી હા તમે તો ગતા ગાય છે તમે આવું છે વિહાભાઈ આપણે બે ભેગા જ બેઠા ને ભૂલે બહુ જતા હા આપણે હશે આ ફેરા આવતા ભૂલે ગામમાં એલા ભાઈ બાણા ગાંડું તો પબ્લિક જાજી હો ગમે ને ભાઈ કેવો વિસાવદર વાળો ગોપાલભાઈ ઇટાલિયા હા ભાઈ બહુ દાખલો હતો પગ જાતા ભાઈ ઈણી અરે ભાઈ પ્રવીણભાઈ રામ હા ઈ આયર છે ઈણી ફોડા ઉપડ્યા તો ભાઈ આ માટી કેવી ગનાતી ઈ કે આયર છે ને આ તાલાળા બાજુનો છે તો આ ઘેડની વેદના લઈને આવ્યો હા બહુ સારું કામ કર્યું ને એટલે બધા ખેડૂત ની તો હરું બનાવેલું થાય હા હરું હરું તા અમે જોયા એવડ્યા લાકડાના હુતાર પાસે કોઈ બોર્ડ આપણા હાથમાં આવતો આવે હા ઈ બહુ હતું એટલે આપણી એવું આવ્યું હોય તો આપણી ફરજમાં આવે કોઈ પણ આવી વેદના લઈને આવ્યો હોય તો આપણી ફરજમાં આવે મને કયો તો હું તમારે ગાડું હેણકારે લે ગાડામાં બેહાડીએ તો એ ખેડૂત નો દીકરો હતો ને આ કદનો મજોતી મત વીયું ગો ઈ એક આપણા ગામમાં આવ્યા છે તો કર્યું ને ગાડામાં હાલા તો તમારા પાસે મારો દોસ્તાર શ્રેણી કેટલી બધું લેવત કુકર માર્યું ને બધું ગાડામાં બેહાડત ખેડૂનો પ્રશ્ન હતો ખેડૂનો વેદના હતી ને ગાડામાં બેહાડ્યું જ નહીં
તો એનું કઈ એને દુનિયાનો આમાં બધી વટ પડે ઠીકાટી ખરાબ હારું બગાર આંબુ લઈને ગયા અરે બગારે કામ મિતિન હિમમાં હાથી એકવા જતો તા જાવું પડે તો કામ એમાં ફેર પડે ઈ માણસ એવડી મહેનત કરે બહુ માણસ રાજનું છે માણા ભગત એમાં હાથ મેલાઈ જાય તો જડીએ એનું. એની meeting છે પાછી પોમણેથી. હા પ્રમણેથી હા બામણા બામણા પણ આ ઘતનું એક ખોટું થયું પર હાથ લીધા વગરના થોડા કાયદા વ્યા ભાઈ ઘેર હવે પેટ્યું પકોડ્યું ઘેર ના એવું કદો નાખી દીધું હે ને તો કેવા હે નહીં હાથી એક વાગા હોય તો કેવાય કે રોટલા ને કર્યા હું કહો ભગવાન ભગવાન જો નાખી દીધું હે કુતરાની ગાયું ની પોમણેથી છે તાતા બધું પડ્યું તો ના ખીચડી ને ફફર્યું ને ખાતું બટક કટક 11 વાગે પૂગ્યા ઘેર તો ખાવા પીવાનું નહોતું પડ્યા પાસે હવે બજેટ નું આપણે પહેલી વાર ગયા છે meeting માં. આપણે પહેલી વાર હો આપણી કોઈ દી કઈ નહીં આ તો ગામના બે છોકરાનો આગ્રહ હતું અને પાછું એ કયું ને ખેડૂની meeting છે. આ ખેડૂની છે હું કાલો નહીં આપણી કીક પણ જાણવા મળી છે જઈએ તો જાણવા મળે હે આલી ડોહાન કેવી ને વિયાભાઈ કે સૂટો સરે ને બાંધ્યો ભીખો મળે સૂટો હોય ઈ ભીખો ન રહે અત્યાર સુધી બાંધેલો છે ને? હા હું બાંધીલ જેવું જ ગઈ તો એવું જ ગઈ મારા પાસે તે હું હાલો ને આ બધી પરજા જાય કે કામ લાપી ત્યાં તમારો ફોન આવ્યો કાલે મારા ફેરો બેઠો ને ઠાઠે ટીંગાઈ જાય ને છે જગ્યા નો પછી બેઠો આવ્યો નાગા એટલે ઈ ખવરાવે તા પણ કામ ભસે ભાઈ એની બધા ખર્ચા આવતા હોય હજે એના પાસે એટલે એના પર તો હુદ્દો ન હોય ને કે હા ઉદો નકા આ બધી પાલતું ખવરાવે પીવરાવે ખોટું ન બોલાય એ પણ ખવરાવતા પીવરાવતા બહુ ને અનદીધા નથી જમરાજાની કે ભાગે જવું પડ્યું ભાઈ એ શાસ્ત્રો કે આપણે ડોહલે કેતા આવતા કે અનદીધાની નથી જમરાજાની ભાગે જવું પડે અન્નનું એટલું પૂન છે એટલે આપણી તો કઈ ખાવા સારું નતા ગા પાતા એક વાતમાંથી વાત ઉખરી હતી વાત કરીએ કે ભૂખા આવ્યા પણ એ કારક ખવરાય છે નો ખવરાવે તો કઈ નહીં ભાઈ કારક આપડી કઈ દવાખાને જાય તો ઉભે પૈકી દિયા ખોરી ખવાય ને જ જડતું ખેડૂત માટે સારો લાભ છે. ખેડૂ માટે નાના લાભ હારા ભારો હો ભાઈ એમાં ખોટું નહીં એટલે ખેડૂ માટે તો હોય પણ આના પાસે તો ભીહું ના દૂધ ના બધાય આંકડા બધાય બધાય આંકડા. હા તો ભાઈ કે આવી ખેતીનું કામ બધું ફાવે આ એવી વાત કરે. ખેતીનું કામ બધું ઈ કે ભાઈ આ બધું રેડી સારું એ વાતું સીતું બહુ ભાષણ મોબાઈલ વેલામાં ભૂંગળું પકડીને સારું કરતા હતા એમાં ખોટું નહીં બહુ સારું કરતા હતા ને પછી તો ભાઈ આ બધી કુદરતની રચના છે કામ થાય ને આ બધોય સમય છે સમય બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ની લૂટ્યો હે સમય હતો ઈની ગાંડી ધોર અર્જુન હે ને ઈની અર્જુન ને કાબાવી લૂટ્યો એટલે સમયનું મન છે ભાઈ હે એટલે આ સમય છે સમય હારો વિહા ભાઈ તો વિચારવું પણ હારા માણાનો સમય નબળો તો વિચારવું પણ નબળા અહીંયા હોય અહીંયા એટલી રૂપિયામાં તો સમજો ને અહીંયા હોય એટલી વિચારું હારા કેવી છે એ ખોટી થોડીક છે રૂપિયો હોય તો બોલાવે. રૂપિયો હોય તો વિચારું હારા અને કે નહીં કે ભાઈ નબળાઈમાં નબળા વિચારો આવે હારામાં હારા વિચારો આવે આ બધી કુદરતની રચના છે એવી પણ પછી ત્યાં આ બધી કુદરતની ભાઈ હાથની વાત છે ભાઈ પણ આમાં ખેડૂતનું બહુ વાતું હાર્યું કર્યું બહુ કલા કર્યું ખોટું નહીં. એટલે આ બધું એવું છે ભાઈ સમયનું કામ કરે વિહાભાઈ બરોબર એવું છે બે વાતું કે ખેડૂત માટે હતા દેવતા કરો બધા કિસાન દીકરા છે બધા ખેડૂત છે ખેડૂતની વેદના છે ખેડૂતની વાતો સીતું કરીએ આપણી કંઈ બીજું કંઈ કહેવાય એમાં કંઈ છે નહીં પણ આ બધી વાતો કરીએ જે થયું થવાની વાતો કરીએ દેખાય એ તો આ સોશિયલ મીડિયામાં સારી ગમ દેખાય નહીં કઈ આપણી કંઈ કોઈ પાસેથી કંઈ જોતું તને તો કોઈ માણસ કોઈ સારું કરે ને એમાં ટેકો દેવાય કોઈ ખરાબ કરે ને તો કહેવાય કે ભાઈ એમાં તું તારી રીતે કર આપણી એમાં કઈ ધ્યાન નહીં ને એમાં મને કઈ અને ગમે એ થાય આપણે તો કામમાં જ પડીએ ખેડૂત. હા આપણી તો કામ હું તો ભણામાં આવી છે ને ગોકો રાખી કઈ નિમરે તો આપણી તો ધ્યાન ન દઈએ તો આ કઈ અટાણામાં ભેગું થાય ને મોંઘવારી બહુ છે ને ભાઈ કોઈ અટાણે રામ રામે પણ એટલે સમાજમાં દુબરો ડાકણ સમાન રાબી નો કરી હે રાજીયા દુબરો માણા ડાકણ સમાન ભજનની વાણી કે હું નથી કેતો કે દુબરાની વ્યાભાઈ તમે તો ભજન બોલો દુબરાની બેઠોય ન બોલાવે સમાજમાં હે કે દુબરો ડાકણ સમાન રાબી નો કરી હે રાજીયા એટલે જો પૈસો ટકો અટલ નેત કઈ મુખવારીમાં થાય ને પૈસો ટકો તમારે કરવો તો કાં હા પોપી ગયો તે કરલા પણ આમાં દુબરો ડાકણ સમાન સંતોની વાણી છે ઈ આજ આપણી સમજાય કે ના ના સંતો બધા બોલેગા એ બધું સત્ય સનાતન જ છે
ને બે વાતો તમે કરો તો હું જરાક બીડી ટકો મારી લઉં. હે એટલે કે આપણે મોદીને કિસાન હા ખેડૂત મિત્ર ઓય, તારો કા વિડિયો ખરાબ કર્યો તારા પાસ કા ઉસીના લઈને ફોર વ્હીલ લીધું કા કા વિડિયો કાયમ તોડો આ કુતરીઓ પગતનો કોઈ અફલા ગલોડિયા મરે ગયા ને આ ગલુડિયો છે ને આમાં ફોર વ્હીલ વાળો પીલી ગો હા એટલે કુતરી એની ઈ થોડે હીણે વાહે પરવાનું એટલે આ બધું ભાઈ ઈ પણ સમજે ભગવાન ઈણી વાસા ને તાપી પણ બધું વિહા ભાઈ કુદરતી હો ને બધાની બુદ્ધિ હો પૂરતી આપી કિસાન ભાઈઓ રામ રામ જય દ્વારકાધીશ મોજીલી કિસાન અમારું ચેનલનું નામ છે દુણામાં હેડ્યું જાય હું કરજો સપ્રાસ કરજો ટાણું આવે ને શેર કરજો ને જય દ્વારકાધીશ જય માતાજી